મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે। કલેક્ટર ઓફિસ ખાતે સીએમની બેઠક થઈ છે। ધારાસભ્ય અને વહીવટી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક થઈ છે। પાણી અને વરસાદી આફતને લઈને બેઠક થઈ છે। પૂર્ણા નદીના પાણી ફરી વળતા જ કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। તેને લઈને સીએમ નવસારીમાં આપ જોઈ રહ્યા છો નવસારીની મુલાકાત લઈ ધારાસભ્ય અને અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે। પાણી અને વરસાદી આફતને લઈને આ બેઠક થઈ હતી, જેમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। મારી સાથે કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજની આ બેઠક ખુદ સીએમ સાહેબે રિવ્યુ બેઠકનું આયોજન કર્યું, સીએમએ અહીંયા આવવું પડ્યું, એવી શું સ્થિતિ થઈ, શું માહિતીઓ અપાઈ અને એ બાદ શું ખાતરી મળી છે? સ્થિતિ એટલી બધી એવી બની નથી, કારણ કે નવસારી વલસાડ જિલ્લો શરૂઆતથી જ ટેવાયેલો છે, કારણ કે અહીંયા 100 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે છે। પણ જ્યારે આ એક આવી સામાન્ય સ્થિતિ પણ હોય તો અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી ખૂબ ચિંતિત છે। લોકો સુધી પહોંચીને લોકોની મુશ્કેલીને સમજીને એ આવનારા દિવસોમાં મુશ્કેલી સહન નહીં કરવી પડે એ માટે હંમેશા એ ચિંતિત હોય છે ને, એટલા માટે જ નવસારી અને સુરતમાં એ આજે પોતે આવ્યા છે। અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને જે કંઈ આવનારા દિવસોમાં વ્યવસ્થા કરવાની છે, પૂર્ણા નદી, અંબિકા નદી, કેટલીક જગ્યાએ પાળા અને પ્રોટેક્શન વોલની પણ જરૂર છે, એ પણ રજૂઆત થઈ છે અને ચોક્કસ રીતે માન્ય મુખ્યમંત્રી છે હા પાડી છે અને એ વ્યવસ્થા આવનારા દિવસોમાં અમે કરીશું। કોઈ સર્વે, કોઈ બજેટ કે એ પ્રકારની કોઈ વાતચીત? ના, એમણે કોઈ પણ પ્રકારની ના પાડી નથી। અધિકારીઓ સર્વે કરશે, જે કંઈ ખેતીનું પણ નુકસાન થયું હશે તો એમને પણ નાનું મોટું વળતર આપશે, પણ ખાસ કરીને ભવિષ્યમાં પાણી આ જે નીચાણ વિસ્તારમાં આવી જાય છે એ કેવી રીતે રોકી શકાય એ ચિંતા ખાસ કરીને થઈ છે। ખાડીની વાત હતી, ગત વર્ષે એક પાડો બનાવવાની વાત, એ ન બન્યો, એ સાફ ન થઈ ખાડી, એટલે આ સ્થિતિ? ના, ચોક્કસ રીતે ડ્રેજિંગ પણ થશે અને આ વખતે જે 15 ઇંચ મારા જાહેર જીવનમાં મેં પહેલી વાર આટલો વરસાદ જોયો છે, એટલે સ્થિતિ થાય, પણ અહીંયાના લોકો ટેવાયેલા બી છે, બધા સંકલન કરીને ખૂબ સારી રીતે એકદમ આ સ્થિતિને મને લાગે ત્યાં સુધી સામાન્ય તરફ બનાવી દીધી। એમાં એકબીજાનો સહકાર પણ સારો રહ્યો છે એ ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં જે જરૂરિયાત પડશે એ પ્રમાણે સરકારે ના નથી પાડીને અમે એ કરીશું। છેલ્લો પ્રશ્ન, ક્યાં કમી રહી ગઈ કે જેના કારણે આ પાણી ભરાવાની સ્થિતિ? આ સ્થિતિ એટલા માટે કે ડાંગ જેવામાં 13-14 ઇંચ વરસાદ પડતો હોય, અહીંયા 15 ઇંચ વરસાદ પડે, જ્યારે એકી સાથે આટલો વરસાદ પડે ત્યારે જે આપણા કુદરતી ઓવારા હોય છે પાણીના નિકાલના, એની પણ એની કેપેસિટી હોય છે। ચોક્કસ રીતે આવો વરસાદ હજુ સુધી આવ્યો નથી, પણ આવ્યો છે તોય આપણે પરિસ્થિતિને સામાન્ય થઈ છે, એટલે હું બધાનો આભાર માનું છું। એટલે જે પ્રમાણે વરસાદ પડ્યો, એક સાથે વરસાદ પડવાના કારણે એક સાથે આ પાણી આવ્યા માટે આ સ્થિતિ સર્જાઈ અને તેની સામે એ તંત્રએ અહીંયા કામગીરી કરવાની એ વાત કરી છે, એ ખાડી ઉપર પાળો બાંધવાની વાત કરી છે। એ ગત વર્ષે પણ વાત હતી પણ એ કામ ન થયું અને હવે આ વર્ષે ફરી એકવાર વાત કરવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહે છે કે પાળો બંધાય છે કે કેમ, એ ખાડીમાંથી પાણી આવતા બંધ થાય છે કે કેમ, પરંતુ હાલ જે સ્થિતિ બની છે નવસારી, વલસાડ, સુરત, તેની ચિંતા એ રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે અને માટે આજે આ રિવ્યુ બેઠક એ સુરત અને નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। નવસારીમાં એ નવસારી સાથે વલસાડના એ ધારાસભ્ય અધિકારી સાથેની આ બેઠકનું આયોજન અને તેમાં એ સીએમને એક ખાતરી, એક સીએમએ એક આશ્વાસન આપ્યું છે સમસ્યા દૂર કરવા માટે અને સાથે જરૂરી સહાય પૂરી કરવા માટે। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, નવસારી। તો નવસારીની સ્થિતિ વિકટ બની। નવસારીમાં શું થઈ શકે? પૂર્ણા નદીના પાણી ભરતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે, ત્યારે શું સ્થિતિ હાલમાં બની રહી છે તે જાણવાનો પણ અમારા સંવાદદાતાએ પ્રયત્ન કર્યો છે। નવસારીમાં સીએમ રિવ્યુ બેઠકની અંદર ધારાસભ્ય, સંસદ સભ્ય, અધિકારી, કલેક્ટર, મેયર હાજર રહ્યા, ત્યારે મારી સાથે ધવલ પટેલ સંસદ તેઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જે બેઠક થઈ, સીએમએ ખુદ અહીંયા આવવું પડ્યું, કઈ કઈ સમસ્યાઓની રજૂઆત, શું ખાતરી અપાઈ, કેવા કામો જે કરવાની જરૂર છે કે જેની ચર્ચા કરવામાં આવી? જે થોડા દિવસોથી અતિ ભારે વરસાદ પૂરા દક્ષિણ ગુજરાતમાં આવ્યો, એમાં સુરત, ડાંગ
નવસારી અને વલસાડમાં જે અતિભારે વરસાદ પડ્યો અને નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાવાની ઘટના થઈ એના માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પહેલાં સુરતમાં રિવ્યૂ બેઠક લીધી અને હમણાં હાલ નવસારીની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની ડિટેલમાં સમીક્ષા કરવામાં આવી, સાથે સાથે ડાંગ જિલ્લાની પણ વાત કરવામાં આવી અને જે જગ્યા પર નુકસાન પહોંચ્યું એની પણ વાત કરવામાં આવી, રાહતની કેટલી કામગીરી થઈ એની પણ ડિટેલમાં વાત કરવામાં આવી અને સાથે સાથે આવનારા દિવસોમાં અને આવનારા વર્ષોમાં આ રીતના અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ના થાય એના માટે શું શું ઉપાયો આપણે કરી શકીએ એની ડિટેલમાં વાત કરવામાં આવી. જે નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો પૂરો દરિયાઈ કાંઠે પર આવ્યો છે તો પ્રોટેક્શન વોલ હમણાં લગીને રાજ્ય સરકારે સારી એવી બનાવી છે. બાકી કયા કયા વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવાના બાકી છે એના પર પણ ડિટેલમાં રિવ્યૂ લેવામાં આવ્યું. અમારી રાજ્ય સરકારે કટિબદ્ધતા બતાવી છે કે પ્રોટેક્શન વોલ જેટલું બાકી છે એ પણ રાજ્ય સરકાર પૂરી રીતે બનાવી શકશે અને આપણા દરિયાઈ કાંઠાના વિસ્તારના ગામો છે એને બચાવવા માટે પૂરી રીતે અમે મેદાન. કોઈ સર્વે પેકેજની કોઈ વાત છે? હમણાં જે ચારેય જિલ્લા છે એની અંદર કલેક્ટર ડિટેલમાં રિવ્યૂ લઈ રહ્યા છે કે કેટલું નુકસાન થયું છે. એ રિવ્યૂ લેવા પછી અમારી રાજ્ય સરકાર ઉચિત નિર્ણય લેશે. અચ્છા, ખાડીની એક વાત છે, સફાઈ ના થઈ. એક ગત વર્ષે એક પ્રોજેક્ટની પણ વાત હતી, એ ના થયો એટલે આ પ્રશ્ન સર્જાયો, એટલે પાણી ભરાયા. જી, પૂરા દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે જેટલો પાણી આવે, વરસાદ આવે એનાથી પણ વધારે વરસાદ આવ્યો છે અને જે ખાડીની વાત કરીએ તો ખાડીના પણ જે દબાણો હોય એને તાત્કાલિક દૂર કરાય એના માટે પૂરો અમારા રાજ્ય સરકારની કટિબદ્ધતા બતાવી છે કે આ રીતના કોઈ પણ દબાણ ના હોવા જોઈએ, જેના થકી કોઈ પણ પાણી ભરાવાની સમસ્યા થાય એ ના થાય એના માટે રાજ્ય સરકાર એકદમ કડકથી કડક એક્શન લેશે. અચ્છા, એક પ્રશ્ન આવતો છે આવી સમસ્યા હોય ત્યારે કે વહીવટી જે લોકો છે, અધિકારી અને ચૂંટાયેલી પાક, આ વચ્ચે ક્યાંક સંકલન નથી થતું, માટે લોકોના પ્રશ્નો હલ પણ નથી થતા હોતા. આવી કોઈ ચર્ચા રહી હતી આજે? આજે ડિટેલમાં કઈ રીતના સંકલન બની રહે એના માટે ચર્ચા કરવામાં આવી છે, પણ ખાસ કરીને નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લામાં તો સારું સંકલન છે અધિકારીઓને અને ચૂંટાયેલી પાંખ વચ્ચે અને એના કારણે જ આટલી રાહતની કામગીરી બી સરસ રીતે ચાલી રહી છે. અમારા નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લામાં પણ જેટલા મેક્સિમમ નીચાણવાળા વિસ્તાર છે એમને સેફ સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ અમે એમને અવિરત આપી શકે એના માટે પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે જે યાત્રીઓ રેલવે પર ફસાયા હતા, વલસાડ હોય કે નવસારી હોય, તરત ત્યાં પણ અમે ફૂડ પેકેટ પહોંચાડ્યા છે. એટલે આવનારા દિવસોમાં પણ લોકોને કઈ રીતના રાહત થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરીશું. તો નવસારીની જે સ્થિતિ બની છે તે ધારાસભ્ય અને વહીવટી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક થઈ, સીએમ બેઠક કરી છે. પાણી અને વરસાદી આફતને લઈને એ બેઠકથી દર વર્ષે જે પાણી ભરાય છે, દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, કાયમી ઉકેલ લાવવાનો પણ પ્રયત્ન કરવાનો પ્રયત્ન હાલમાં થઈ રહ્યો છે. સુરતમાં ખાડીના પાણી કેટલાક વિસ્તારોમાં ફરી વળતા એ વિસ્તારો બેટમાં ફેરવાયા, એ સ્થિતિ નવસારીમાં પણ બની, વલસાડમાં પણ એ વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ. અલગ અલગ જગ્યાઓ ઉપર આ સ્થિતિની એ માહિતી મેળવવા એક રિવ્યૂ બેઠકનું આયોજન એ સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. જ્યાં સુરતની એ બેઠક પૂર્ણ કર્યા બાદ સીએમ નવસારી પહોંચ્યા. એ નવસારી કલેક્ટર ખાતે એ નવસારી સાથે વલસાડની એ બેઠક થઈ અને એની અંદર એ મેયર, કલેક્ટર, ધારાસભ્ય, સંસદ સભ્ય, અધિકારી તમામ લોકો હાજર રહ્યા. મારી સાથે નવસારીના મેયર જોડાશે, તેમની સાથે વાત કરી. આજની આ બેઠક શું સૂચન તમારા તરફથી, એ શું રજૂઆતો કરવામાં આવી? કારણ કે નવસારીમાં એક ખાડીનો પ્રશ્ન હતો, એ સાફ ન થઈ એટલા માટે પાણી ભરાયા, એ પૂર્ણા નદીની વાત હતી. નવસારીમાં વર્ષોથી આપણને બધાને ખબર છે, નીચાણવાળા વિસ્તારમાં જ્યારે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે દરિયાના પાણી લેતા ન હોય અને દરિયાના પાણી બેક મારે ત્યારે અમારે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે નવસારીમાં જે આ પાળા યોજના જો બની જાય તો માન્ય કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબે અને અમારા શહેરી વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે અમારી વાતને સાંભળી છે. એમને કહ્યું છે કે આપણે સાથે મળીને આ પાળા યોજના બનાવીશું, જેના કારણે આવનારા દિવસોમાં આ સમસ્યાનો હલ થાય. ગત વર્ષે પણ એ વાત હતી, બન્યું નહીં એટલે આ સ્થિતિ આ વર્ષે બની? ના, ગત વર્ષે વાત હતી અને ગત વર્ષે અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. કોર્પોરેશને પણ એમાં 50 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હવે બાકીના જે પૈસા છે, કારણ કે બહુ મોટો ખર્ચો છે, 300 કરોડ ઉપરનો ખર્ચો છે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને કોર્પોરેશન સાથે મળીને કરે તો જ આ પ્રશ્ન હલ થાય એમ છે ને મુખ્યમંત્રીશ્રી અહીંયા દરપત આપી છે કે આપણે સાથે મળીને જરૂર આની શરૂઆત કરીશું.
અમે અમારા વિસ્તારના વલસાડના પ્રશ્નો રજૂ કર્યા છે, જે તે ધારાસભ્ય જે રજૂ કર્યા છે અને સીએમ સાહેબે સાંભળ્યા છે અને પ્રશ્નો હલ કરવાની અમને બાહેંધરી આપી છે. જે પ્રશ્નો છે બધા જ વલસાડ વિધાનસભા હોય કે નવસારી હોય કે પછી બીજી વિધાનસભા ધરમપુર હોય, બધા જ વિધાનસભામાં પ્રશ્નો થોડા થયા છે. એની રજૂઆત અમે કરી છે. સાહેબ અમે રજૂઆત કરી છે. સાહેબ બધું કરશે.